એક વાત સહજ પર્સનલ એક મને થાય કે આજે આપના પિતાશ્રી શરીરથી ભલે આપણી સાથે નથી પણ મનથી એ વિચારથી ને સ્પિરિચ્યુઅલી હરેમેશ તમારી સાથે જ રહેવાના છે. જો આપણો આ સંવાદ અને આ પોડકાસ્ટ આજે તમારા પિતાશ્રી જોવે તો એ શું ફીલ કરતા હશે એ તમે વાત કરો. એમને તો જ્યારે હું આ ક્ષેત્રમાં આવ્યો તો મારા પિતાશ્રીને એટલું જ હતું કે પોતે અમે અમારું બેકગ્રાઉન્ડ જ્વેલરીનો શોરૂમ અને વ્યાજનું અમારું ફાઇનાન્સનું કામ, સોના ગોલ્ડ ઉપર અમે લોન આપીએ અને પપ્પાનું એ વર્ક હતું. ખાલી પપ્પા સાંભળતા, દાદા હતા એ પણ સાંભળતા, એના મિત્રો હતા પપ્પાને, એ બધાની વચ્ચે મને રાખતા કે જે સંગીતના નજીક હોય. અને પછી એવા એવા વ્યક્તિઓ સાથે મને બેસાડતા કે ભાઈ તું આની બેસતું તને કંઈક ખબર પડશે, બાકી મારી પાસે તો કાંઈ આવું નોલેજ છે નહીં મ્યુઝિકનું. અને પછી જે ખેડાણ કરવાનું આવ્યું આ ક્ષેત્રમાં અને જ્યારે મારી શરૂઆત થઈ એક લેવલથી કે ભાઈ હવે મેં ફિલ્ડમાં પગ મૂક્યો આજથી 5 વર્ષ પહેલાં કે હવે હું ફિલ્ડમાં આવ્યો. અત્યાર સુધી હું શીખતો હતો, હું કંઈક બધું કરતો હતો, નેટ પ્રેક્ટિસ કરતા પણ એકચ્યુઅલી હવે બેટિંગ હાથમાં આવી. હા, હવે હું કામ સક્ષમ છું કે હું કોઈકની સામે બેસી શકું, હવે હું કંઈક સાંભળી શકું કે સમજી શકું કોઈની વાત. ત્યારે પપ્પાનું દેહાંત થઈ ગયું. અને પપ્પાની એકમાત્ર ઈચ્છા હતી કે ભાઈ તમે એવું કરો તો તું જે કર, તને જે ઈચ્છા પડે એ કર, હું તારી સાથે છું સપોર્ટમાં. અને એ સપોર્ટમાં એને ક્યારેય એમ નથી પૂછ્યું કે આવું શું કામ, પ્રશ્ન મને નથી સામો કર્યો ક્યારેય. તને જે ઈચ્છા થાય, વિચાર આવે, એમાં એ વિચારને ઊભો નહીં રાખતો, એ કામ કરવા માંડજે. એની પાછળ જે કાંઈ પણ શક્તિ લગાડવાની થાય કે જે કાંઈ પણ લગાડવાનું થાય હું બેઠો છું. અત્યારે તારી નથી ક્ષમતા, તું તો હજી શીખે છો, તારે પણ અપેક્ષાય ન હોય, પણ હવે મારી એવી ઈચ્છા છે કે તું જે કરી સારું કર, શ્રેષ્ઠ કર. કે તને લોકો કંઈક, તું લોકોની ચિંતા નહીં કરતો કે લોકોને આ મારે ફેમ મેળવવી છે, મારે સ્ટારડમ મેળવવી. મને ચોક્કસ કહેતા કે ભાઈ સ્ટારડમ જેનામાં એટલે તેને સ્ટાર કહેવાય છે કે એ રાતે દેખાય સવાર ન દેખાય એટલે તેને સ્ટાર કહેવાય. એટલે એ ક્ષેત્રમાં બહુ નહીં જતો, ગ્લેમર્સમાં બહુ નહીં જતો. જે કરવું હોય એ સારું કરજે, શ્રેષ્ઠ કરજે, સમાજને ઉપયોગી થાય એવું કરજે. ને એમાં ક્યાંક તારું હિત પડ્યું હોય તો એ લઈ લેજે, કારણ કે અંતે તો આપણે પરિવાર ચલાવવાનો, અંતે તો જવાબદારી. ત્યારે પપ્પાનું દેહાંત થયું અને એની જ્યારે ઈચ્છા એવી હતી કે મારો જે દીકરો છે અમિત એ કંઈક કરે. હવે હું કરતો તો, મારી બધી મહેનત લગાડતો હતો, પણ ત્યારે સમય ને સંજોગો મારા કાર્યમાં મારે ફેવરમાં ન હોય, કારણ કે હું ત્યારે શીખતો હતો, મને કાંઈ ખ્યાલ નહોતો. હું કેમ એમને તો કોઈ દિવસ ક્યારેય બનાવવું પડે છે આપણે ક્ષેત્રને. એટલે પછી પપ્પાનું દેહાંત થયું પછી મારી સગાઈ થઈ અને મારી સગાઈથી પછી મારા સસરા દીપેશભાઈ એ મારા પપ્પાના ખાસ મિત્ર, 15-20 વર્ષથી જૂની મિત્રતા. અને એમને બધી વાત શેર કરેલી કે ભાઈ આવી રીતના મારી ઈચ્છા છે કે ભાઈ મારો દીકરો આવી રીતના વર્ક કરી શકે, પણ હવે એને કરવાનું છે ઊભું. આપણે તો બધા શું કરીએ કે સપોર્ટ કરીએ અને જ્યાં સોર્સિસ ઘટતા હોય પ્રોવાઈડ કરીએ આપણે એને, પણ હવે કરવાનું તો એને છે. એટલે આપણે એવી ઈચ્છા છે. એટલે પછી હું એક પછી એક આગળ વધતો ગયો. મારે પછી પપ્પાનું ધ્યાન, પછી એમનો પણ સપોર્ટ મને મળતો ગયો, દીપેશભાઈનો. એ પણ ખૂબ જ સારો છે અને મને સહયોગ આપ્યો, વિચારોમાં સહયોગ આપ્યો કે આ કરવું છે તો આમ કરાય, પછી કરવાનું આપણે, મારે તો ગાવાનું છે સ્ટેજ ઉપર, મારે લોકો સુધી પહોંચવાનું છે, પણ મહેનત મારી છે, પણ કાર્ય એટલે પપ્પા અત્યારે જો આ વસ્તુ જોતા હોય તો એને એટલું ફીલ થાય કે ભાઈ જે મારી અપેક્ષા હતી એનાથી વિશેષ આ વ્યક્તિ કે મારો દીકરો કામ કરે છે. બીજું કહીએ ને કે દરેક વ્યક્તિ માટે જેમ તમે વાત કરી કે પોતાના ફાધર હોય એ હીરો હોય, રિયલ હીરો પેલું કહેવાય ને, કોઈ પણ વ્યક્તિને પૂછો તો એના ફાધર હોય. આજે જ્યારે તમને જો મોકો મળે, ઘણા બધા ગીત તમને આવડે છે, ઘણા બધા સોંગ તમે પપ્પા સાથે ગાયેલા હશે, ઘણી યાદો તમારી હશે, એમાંથી કોઈ એક સોંગ જો પપ્પા માટે ડેડિકેટ કરવાનું થાય તો તમે કયું સોંગ ડેડિકેટ કરશો? આમ તો મારા ફાધરે મને ગુરુ તરીકે, મારા એ ગુરુ છે ટૂંકમાં મારા ફાધર, અને એણે મને જે કાંઈ પણ આમાં મને માર્ગ બતાવ્યો, એટલે એના માટે એક ભજન છે, ધન ગુરુ દેવા મારા એ ધન ગુરુ દાતાને, એ ગુરુએ શબ્દ સુનાવ્યો રે, ગુરુનો મહિમા હું એ પળ પળ વખાણું ને, તો પંડના પાપ સગળા જાવે જી, ધન ગુરુ દેવા મારા એ ધન ગુરુ દાતાને, એ ગુરુએ શબ્દ સુનાવ્યો જી.